વાત છે કે આવા જંગલમાં કોણ છોડી ગયું એટલે એને અહીંયા લઈ આવે. એક તો તમારા લખણવંતા દીકરાને જાળવતા મારે ગાઉં નેજા પાણી ઉતરે છે. ઉપરથી આ ઘંટીનું પણ મારે ઘરે વળગાડવાનું. તો શું કરું? એને પાછું મૂકી આવું? બોલ. મેં એવું કહ્યું? લાખની મને કામ ઊંધી કરો? અરે વિચાર તો કર. જો આપણે ઘેર રહેશે ને તો ધર્માને બેન મળશે. અરે બિચારાને આમ બેન ન મળી તો આમ મળી. વાહ, જંગલમાંથી આમ છોકરા મળે તો બિચારી જનીતાને જણવાના દુઃખ તો ન વેંઢાવવા પડે. દેવ તો મંદિરમાં માતા નથી અને ઉપરથી માતાજીની સ્થાપના કરો. મન ભાવે તે કરો. મારે કોણ જાણે વાલામાં કોનું એ પાપ હશે. ધર્માની માં યાદ આવ્યું? તું કોણ છે? તારું નામ શું છે? બિચારી આઘાતને કારણે બધું ભૂલી ગઈ છે. આઘાત? શેનો આઘાત? તારા ઝૂંપડાને આગ લાગી હતી. હા, ઈ આગમાં તારો પતિ અને તારી દીકરી બળીને ખાક થઈ ગયા. મારા પતિ મરી ગયો, મારી દીકરી મરી ગઈ. તમે શું બિચારીને બધું યાદ કરાવીને રોડાવો છો? તમે કોણ છો? મારું નામ પુંજાલાલ, આનો ધણી છું. અને આ છે રાજના નગર શેઠ. મારું નામ પન્ના. અને તારું નામ ધન્નુ છે? ધન્નુ. ધન્નુ? હા, તું અમારી નોકરાણી છો, સમજી? નોકરાણી? હા. અને હજુ એ તારી મરજી હોય તો તું અહીં રહી શકે છે. ઘરનું બધું એ કામ કરવાનું. ભલે તું બધું ભૂલી ગઈ હોય પણ અમે તને નહીં કાઢીશું. ખૂબ ખૂબ આભાર. તમારો આભાર ક્યારેય નહીં ભૂલો, ક્યારેય નહીં ભૂલો. તું પાડશે નો, અમારી ફરજ છે. જા, ઊભી થા. જા, કામે લાગી જા. બહુ ડાઈ, જા, ઊભી થા. કામે લાગી જા. જા, હા, જા. જા. કેમ નગર શેઠાણી? બોલો નગર શેઠ. કેમ લાગ્યું? બરાબર. કીધું તું કરીને દેખાડ્યું ને? હા. હળદના પૂતળા સાચવીને રાખજે. હા, સાચવીને જ રાખીશ. આજ સુધી મેં જેની નોકરી કરી હતી, આજથી એ મારી નોકરી કરશે. તમે રસ્તામાં બેભાન પડ્યા. હવે સારું લાગે છે ને? હાલો, હું તમને ઘરે પોગાડી દઉં. મારું ઘર તો ચાર રોય પડીને રાખ થઈ ગયું છે. મારો સંસાર રૂછડ થઈ ગયો છે. ખબરદાર, આ દુનિયામાં કોઈ દી કોઈની માથે ભરોસો કરતા નહીં. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી. તમારી પત્ની તમારી નથી, તમારી દીકરી તમારી નથી, કોઈ કોઈનું નથી. જાય છે પોતાની સાથે કંઈક ને કંઈક તો લાવે જ છે. તો હું જરૂર આપત. અમારી દીકરી બચી ગઈ તે માટે ખૂબ જ આનંદનો દીવાનજી. આખા ગામમાં નોતરા ફેરવો. પૂનમની રાતે મહેલના આંગણમાં ઉત્સવ થશે. ઉત્સવ. જી મહારાજ. જરૂર આવશું. રાજનું નોતરું હોય ને અમે ના આવીએ? અમને યાદ છે આજે પૂનમની રાત છે. પણ ભાઈ, તારું નામ શું? આમ તો બધા મને લાડથી મગનો કહે છે, પણ આજે રાજનું નોતરું દેવા નીકળો છો ને એટલે કોઈ મગન લાલ કે છે, કોઈ મગન ભાઈ કે છે. લાલ ઓછું ને ભાઈ જાજુ, અને પછી મકાનથી મને ઢોલીએ બેસાડે છે અને દૂધ પાય છે. અમે પાઈશું, ખરું ને? બેસલે? તમે દૂધ પાશો? પણ આજ તો ઘીરે ઘીરે ફરીને એટલું બધું દૂધ પીધું છે કે ઓલું આવવાનું ન ભૂલતા. અને તમે ખાસ આવજો. ઝીણકાની ઝીણકી. ચલો બધા તૈયાર થઈ જાઓ. મજા આવશે. ચાલો જવાની બધા તૈયારી કરો. અરે હા તેજલ, અમને આવતા મોડું થશે. તું ઘરનું ધ્યાન રાખજે. હા. શું તેજલ નહીં આવે બા? તેજલ નું ત્યાં શું કામ છે? માં, હું આવું છું ને બાપુ. મારે મહેલ જોવો છે. કુંવર થોડી ભાને જોવા છે. કુંવર શું જોવાનું છે? એમની માટે કઈ સિંગડા છે?
પણ એને પાછા આવવાનું મન છે તો આવવા દો ને મસી. તું ચૂપ કરતી બાવલી. કાલે ઉઠી એમ કહેશે કે રાજકુમાર સાથે લગ્ન કરવા છે. ના ના, તો તું રાજકુમાર એની સાથે લગ્ન કરી લેશે? ચલ ચલ હવે ચલો ચલો. નાની નાની બાબત મને ધમકાય નહીં. ચલ ચલો ખાજે છો. તું મને ભૂલી ગયો, તમારે મને ભૂલી ગયો. મામા તમે આવી ગયા? તારે ઉત્સવમાં જવું છે? હા મામા, મારે ના પાડી છે. તું જરૂર જઈશ તેજલ. લે આ કપડા. હવે તને કોઈ ઓળખી નહીં શકે. પણ તેજલ, તારે મદ્રાસ પેલા ઘેર આવી જવું પડશે, નહીતર તું પકડાઈ જઈશ. હા મામા, મને કબૂલ છે. સાચે અને આ વાંદરો ખાઈ જશે. ટનાટન. એ કાકા, પૈસા લાવો. એટલે આવી ગઈ તું? કેટલી વાત દોડાવી. આવી તો ગઈ ને. બોલો શું કામ છે? આજે છે ને કે મારો બાપ આખો દિવસ ઘરમાં નથી, એટલે થયું કે તને બોલાવીને થોડીક પ્રેમની વાતો કરું. તેમની વાતો કરું. તેમની વાત કરતા બાપ જોડે. એની હારે મારી માએ પ્રેમની વાતો કરી બિચારી મરી ગઈ. તેમાં હું શું કરું? અને સાંભળો, હું કઈ એટલી સસ્તી નથી કે જ્યારે બોલાવો ત્યારે આવી જાઉં, સમજ્યા? વાંકાનેરની છું, વાંકાનેરની. હા, હવે વાંકાનેરની છો એમાં આમ બાકી ચૂકી શું થઈ જાય? હું કઈ કમ નથી, હું ચાંપાનેરનો છું, ચાંપાનેરનો. હા, નક. અરે અરે ક્યાં આલી હે ગુલબંકાવલી? વાંકાનેર. રામ રામ ગંગુ, રામ રામ. રામ 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 રામ. ગંગુ, હું તારી હારે એક ગીણકી એવી વાત કરવા માંગુ છું. કરો કરો. હું તારી હારે સંબંધ બાંધવા માંગુ છું. બાંધો બાંધો. ગંગુ, હું તને મારો હાહરો બનાવવા માંગુ છું. હું તું મારી ગુલાબી સાથે લગ્ન કરવા માંગે છે? તો હું તારી હારે લગ્ન કરું ગંગુ? તારો એક ટાંટિયો છે ને હા. એ મસાણમાં છે મસાણમાં. અને બીજો બહાર છે. બહાર છે. તો તને લગ્ન નું સૂજે છે? ગંગુ, મારા બે પગ મહાણમાં છે તો હું મહાણમાં પડ્યો તારી ગુલાબડી હારે લગ્ન જરૂર કરી. દાદા, ગંગુ, હરેક જવાન એક દિવસ બુઢો તો જરૂર થવાનો છે, એટલા માટે તો કઉ છું તારી ગુલાબી ના. રાજકુમાર બાપુના કામે આવ્યો છું. એમણે કહ્યું કે મગના લે આ ઝાંઝર અને આની પહેરનારીને પાતાળમાંથી ગોતી લાવ. નાખો. ફેરનારી હા, કોઈને કહેતા નહીં. આપણા રાજકુમાર આ ઝાંઝરની પહેરનારી ઉપર પોતાનું નાક, પોતાનું ધાક અહીંયું ઓળઘોળ કરી બેઠા છે. શું? હા, જુઓ તો ખરા, આ ઝાંઝર તમારું તો નથી ને? ધાક. રાજકુમાર નું નામ આવે છે એટલે બધા હાથ પાડે છે, કોઈ ના પાડતું જ નથી. આ ઝાંઝર તમારું હોય તો આવું જ બીજું દેખાડો. ધાક. બીજું? હા, બંને ખોવાના છે બાપુ. બંને ખોવાના છે, બંને ખોવાના છે. બે ખોવાના હોય તો એમ કરો, આ પહેરી બતાવો. તમારું હશે તો જરૂરથી તમારા બાપનું હશે. નહીં, તમારા બાપનું હશે. પહેરી લે, પહેરી લે. ધીરે ધીરે ફેરવ, પણ બધાને હરફ જ દેખાય છે. કાકી, હવે તો એમ કરો, આ તમે જ પહેરો. બધા તમારું હશે. આ તમારું જ હશે. મારું ના હોય. ના, તું આને લઈ જા, એમ કર. લઈ જાઓ. લઈ જા. લઈ જા તો એકદમ. ભલે લઈ જાઓ. લઈ જા. ખબર નથી પડતી કે હું ત્યાં મારા હાથમાં ઝાંઝર લઈને ફરું છું કે હળપ નાક. હા, કોણ જાણે આ કોઈ ઝાંઝરની પહેરનારી કોણ હશે? ધર્માની માં તું આ શું કરે છે? હા, તું દાદાની વાતોમાં આવી ગઈ છે. એની તારા કાનોમાં છે રેડી. લાલિયા ખોટું બોલે છે. શું જાણે રાતે ભટકવા નહોતી ગઈ? હજાર વાર તારા બાપને કહ્યું કે લાલિયા હારે એને પરણાવી દો, પણ આ કહે કે મારું માનતા જ નથી. તેજલનું મન નહીં હોય તો હું માનવાનો પણ નથી. ના એની નાકનું ઠેકાણું ને ખાનદાનનું. કોણ એની હારે લગ્ન કરશે એ પણ તમે વિચારે છે? મળશે કોઈનું કોઈ. એનું ભાગ્યમાં લખાઈને આવ્યું છે એ પ્રમાણે થશે. અરે હું અંદર આવું, યોને આવી જ જાઉં. અરે કોણ મગના તું? મગનો ધાક.
તે દિવસે રાજનું નોતરું દેવા આવ્યો ત્યારે મગન ભાઈ હતો અને હવે મગનો થઈ ગયો. વખતની સાથે ભાઈ આવ્યા અને વખતની સાથે ભાઈ જતા રહ્યા. રહી ગયો બિચારો એટલો મગનો. કઈ કામ હતું? હા, આ ઝાંઝરની પહેરવા વાળીને ગોતવા નીકળો છું. રાજકુમારનો હુકમ છે. જરા જુઓ તો આ તમારી તેજલનું તો નથી? બાપ જન્મારે ક્યારેય ઝાંઝર જોયું છે? ના ભાઈ, આ ઝાંઝર તેજલનું નથી. એ માથું પહેરીને જોઈ લેવા દે ને, કદાચ તેજલનું થાય. ચૂપ બોલ. ઝાંઝર તેજલનું છે કે નહીં એની મને ખબર પડે કે તને. આટલી બધી પહેરામણી રાખવા માટે તો આપણે આખો મહેલ ખાલી કરવો પડશે. હવે તો તમને આ લગ્નમાં વાંધો નથી ને? ચાલો ચાલો તેજલ, ચાલો ચાલો કુમાર, લગ્ન મંડપમાં બેસી જાઓ. હા તેજલ ચાલો કુમાર. લાલિયા, મને છોડી દે, વરનાશ તું જૂઠો નહીં બન. તેજલ મારી ન થઈ તો હું કોઈની નહીં થવા દઉં. સ્ત્રીની આળસ છે તો તને શરમ નથી આવતી? અરે માટી હોય તો આવી જા પડમાં. શરમ? અરે તારી આંખોના સામે તેજલને આ ભર્યા મંડપ માંથી લઈ જવું છું. તારામાં હિંમત? જે થવાનું છે તે થઈ ગયું. ચાલો. હા તેજલ, લાલિયાની મોત કુમારે હાથે જ લખાયું હતું. મહારાજ, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. ચલો દીકરી, દીકરા, ચલો. અરે અરે, કોઈ લગ્ન કરતા નહીં. આ કલંકીની છે, આ પાપીની છે. આની અરે જે લગ્ન કરશે એનું સત્યાનાશ ચાલશે. હમણાંથી બહાર જા, બોલી દો. બહાર જા. ના ના, એમને બહાર કાઢશો નહીં. કુમાર, અમને આશીર્વાદ દો. આ તમારા સસરા છે. તારા બાપુ. બાપુ, કોનો બાપ, કોની દીકરી? આ દુનિયામાં કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈની દીકરી નથી. બાપુ, ચિંતા ન કર તેજલ, એમણે મારી સ્થાપનાનો ઘા કર્યો હતો. એની સજાનું એમને ફળ મળ્યું, પણ આજે એમની સજા પૂરી થશે. નગર શેઠ, આની ઓળખી? તમારી દીકરી. મારી દીકરી? ના ના ના, વિશ્વાસ રાખો નગર શેઠ, વિશ્વાસ રાખો. આ તમારી દીકરી છે. હું એને તમારી પાસે લઈ આવ્યો હતો ત્યારે તમારી ગેરસમજ થઈ. તો તમે એને લાવ્યા છો, પણ આ વાત રૂપાએ મને કરી કેમ નહીં? મેં એને વચને બાંધી હતી, જો આ વાત રૂપાએ તમને કીધી હોત તો એ જ કડીએ તમારું મૃત્યુ થાત. તમે રૂપાને અન્યાય કર્યો છે. ભગવાન દયા કરીને કહો. હવે રૂપા સાજી થઈ જશે. રૂપા, 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 સ્વામી, રૂપા મને ક્ષમા કરી દે. રૂપા મને ક્ષમા કરી દે. શેઠાણીની આ હાલત કોણે કરી? કોણ છે નરાધમ?
હું એ જીવતો નહીં છોડું. નહીં પ્રભુ, મને ક્ષમા કરો દાદા, કેતર મારું ક્ષમા કરો. હવેથી આવા પાપો કોઈ દિવસ નહીં કરું. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હવેથી આવા પાપો કોઈ દિવસ નહીં કરું. મને ક્ષમા કરો. ઉમા, મને ક્ષમા કરો. તો તું છે એ કાળા કામોનો કરનારો, પાપ કરતા નડેલો ને હવે સજાથી ડરે છે. કુમાર, ક્ષમા વિરત ભૂષણ, એને ક્ષમા કરો. બાપુ, આને તો મને જ થોપી દો. એને ક્ષમા ને સજા દે, હું જ કરીશ. આવું છે ક્ષમાના કરનાર. ચાલો હવે લગ્ન પતાવો. દાદા કેતર ભાઈ બોલ દીકરી, મારી એક વાત કહું છું. બોલ. અહીંયા બેન. હું રહી ગયો બાપુ. મારા લગ્ન આજ મને બોલાવી. અરે પણ લગ્ન તારે ક્યાં હતા?